વડનગર નજીક 18.55 લાખનો મુદ્દામાલ ઝડપાયો। 9 આરોપીઓના નામ સરનામા સાથે દારૂના નેટવર્કનો ખુલાસો। ઇનોવા ક્રિસ્ટામાંથી ₹3.55 લાખનો વિદેશી દારૂ બિયર ઝડપાયો। પોલીસના પીછા બાદ ડ્રાઈવર ફરાર, એક આરોપી ઝડપાયો। વડનગર તાલુકાના સુંઢિયા જાસ્કા રોડ પર મહેસાણા એલસીબી પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી હતી। શંકાસ્પદ ઇનોવા ક્રિસ્ટાનો પીછો કરતા ગાડી ઝાડ સાથે અથડાઈ હતી। ત્યારબાદ ડ્રાઈવર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો, જ્યારે ગાડીમાં સવાર એક ઈસમને પોલીસે ઝડપી લીધો હતો। પોલીસે ઇનોવા ક્રિસ્ટામાંથી ₹3,55,175ની કિંમતનો 349.8 લીટર વિદેશી દારૂ અને બિયર તથા ₹15 લાખની ઇનોવા ક્રિસ્ટા મળી કુલ 18,55,175નો મુદ્દામાલ કબજે કર્યો છે। વનરાજસિંહ દેશી લેપ્સી વાઘેલા ઝડપાયેલ, ઉંમર 40 વર્ષ, મૂળ સરનામું રામનગર સ્કૂલની સામે, ગામ દાંતીવાડા, તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા। હાલનું સરનામું સમરાપુર મોડસી હઠેસી ચૌહાણના કુવાપર, તાલુકો સતલાસના, જિલ્લો મહેસાણા। રોલ પોલીસના જણાવ્યા મુજબ વનરાજસિંહ દારૂનો જથ્થો ઇનોવા મારફતે લઈ જતી વખતે ગાડીમાં સવાર હતું। પોલીસે તેને સ્થળ પરથી ઝડપી લીધો હતો। પૂછપરછ દરમિયાન સમગ્ર કથિત હેરાફેરી અંગે માહિતી મળી હોવાનું પોલીસનું કહેવું છે। અશ્વિનસિંહ ભવાનસિંહ ચૌહાણ, ઇનોવા ડ્રાઈવર ફરાર, સરનામું ગામ સમરાપુર, તાલુકો સતલાસના, જિલ્લો મહેસાણા। રોલ પોલીસના જણાવ્યા મુજબ અશ્વિનસિંહ ઇનોવા ક્રિસ્ટાનો ડ્રાઈવર હતો। પોલીસનો પીછો થતાં તેને ગાડી પૂર ઝડપે હંકારી હતી। ગાડી ઝાડ સાથે અથડાઈને અટક્યા બાદ તે રાત્રિના અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો। કેસરીસિંહ ઉર્ફે કેશુભા કીર્તિસિંહ ચૌહાણ ગાડી માલિક મુખ્ય સૂત્રધાર હોવાનો આરોપ। સરનામું ગામ સમરાપુર, તાલુકો સતલાસના, જિલ્લો મહેસાણા। રોલ પોલીસ તપાસ મુજબ કેસરીસિંહ ઇનોવા ક્રિસ્ટાનો માલિક છે અને તેના કહેવાથી રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરાવી લાવવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા તેના આ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવવામાં આવ્યો છે। યુવરાજસિંહ રાજસ્થાનથી દારૂ ભરાવી આપનાર, સરનામું રાજસ્થાન। રોલ પોલીસ તપાસમાં યુવરાજસિંહનું નામ રાજસ્થાનના ઠેકા પરથી દારૂનો જથ્થો ઇનોવામાં ભરાવી આપનાર તરીકે સામે આવ્યું છે। એટલે રાજસ્થાનથી દારૂનો જથ્થો વાહનમાં લોડ કરાવવાની કડીમાં તેની કથિત ભૂમિકા હોવાનું પોલીસનું કહેવું છે। વિજય દારૂનો માલ મેળવનાર, સરનામું ગામ સુંઢિયા, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા। રોલ પોલીસના જણાવ્યા મુજબ રાજસ્થાનથી લાવવામાં આવેલ દારૂનો જથ્થો સુંઢિયા ગામમાં વિજયને ડિલિવરી આપવાનું હતું। એટલે સમગ્ર કથિત હેરાફેરીમાં વિજયને દારૂનો જથ્થો મેળવવાનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। કુલ 1,242 બોટલ ટીનનો જથ્થો। પોલીસે ઇનોવામાંથી કુલ 1,242 બોટલ ટીન અને આશરે 349.8 લીટર વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો કબજે કર્યો છે। જપ્ત કરાયેલા જથ્થામાં કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયર, ઓરેન્જ હિલ વોડકા, રોયલ સ્ટેગ વિસ્કી, ઓફિસર ચોઇસ પ્રાઇમ વિસ્કી, બ્લેન્ડર પ્રાઇડ વિસ્કી અને મેજિક મોમેન્ટ રોમિક્સ વોડકાનો સમાવેશ થાય છે। દારૂ બિયરની કુલ કિંમત ₹3,55,175, જ્યારે ઇનોવા ક્રિસ્ટાની કિંમત 15 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે। કુલ મુદ્દામાલ ₹18,55,175, વિદેશી દારૂ અને બિયર ₹3,55,175, ઇનોવા ક્રિસ્ટા 15 લાખ, કુલ 18,55,175। એકદમ ક્લાસમાં કેટલી સ્પીડમાં હતી? 120 જેનું છોકરું એ તો અમે લઈ લીધું ટાઈમ હતો એ ટાઈમે આજે બીના બની 10-12 જેવા છોકરો બાજુમાં રમતો હતો। અચ્યુબાની 180ની સ્પીડમાં ગાડી આવી અને છોકરા બધા ગભરાઈ ગયા અને બધા અચ્યુબાના ઊભો થઈ ગયા। બધા મોટા વડીલો બૂનો બધી બાજુ બેહેલી હતી, વાહનો ગતી હતી, એટલા બધું ખાસી તોડફોડ કર્યું, ગાડીનો ને બાઇકોને નુકસાન કર્યું અને એક બૂનો ઊંચી ગઈ એમાં મોચો રૂપાનો અમે લેવડાય ને બૂનો ઊભી કરી નાખી। એટલી ગાડી મેલી। કોઈ નુકસાન થયું? કોઈ ઠોકર વાગી? એક ભાઈના હાથે વાગ્યું હોય, એક છોકરાને થોડું પગે સોલવાનું હોય, બે ત્રણ જણ બેનના વાગ્યું હોય અને ખાસી ઘર બાજુ મેં નુકસાન કર્યું હતું। ગાડી આવતી અને છોકરો બધો રમતો હતો। એ તો છોકરાને અમે બધા સાઈડમાં લઈ લીધો ને છોકરો બધો મળે આમ 2-3 જણા તો ઉલાડી જ મેલ્યો। ખાસું નુકસાન આવી, એની જવાબદારી કોણ લેવા? તો તમે સાહેબો આયા તો એ તો કે ગાડીઓ લઈ જઈએ, પણ એની જવાબદારી તો લેવી પડે। તમે પોલીસને અંગા જવાબ માંગે, શું જવાબ આપે? પોલીસે હજી કશું પૂછ્યું જ નહીં, એ તો એમ કે આગળ જતો રહો, આગળ કઈનું કરીએ અમે? હજી મને કોઈ અમે જવાબ જ આલ્યો નહીં। કોઈની જાનહાનિ થઈ? ગાડી ના હટાવો, પણ એ સાહેબ કે ગાડીઓ નહીં ચાલે। કોઈની જાનહાનિ થઈ? કોઈને વાગી તૂટ્યું? કોઈ ભાગી તૂટ્યું નુકસાન? એવું કશું નુકસાન નહીં। તો જે આ ગાડી સ્પીડમાં આવી
અને એ સ્પીડમાં આવી તો આ રસ્તામાં ગાડી આવે એવું કોઈ સંજોગ હતા? હા એવા સંજોગ હતા, એવા નતા. એવા નતા. પણ છોકરો સાહેબ તો બધો આનો તમે શું ન્યાય માગો છો? એનો તો કોઈ નાઈ લાવવો પડે કે. આજ આરે આયા કાલ બીજા આવે. આ છોકરાનું શું થાય? એ તો આ કોઈ ઊંઝું ના તો ઊંઝો જ બધા નાવ લાવી મેલા. સોનતીમાં ગાડી જતી હા. એકદમ જ્યાંનું જ્યાં છોકરો ચલો 8-10 જેવો હશે બધાને અમે સાઈડમાં લઈ લીધો અને છોકરો આ મોટો એ બાપરો રહી ગયો. કોઈની જાનહાની થઈ? કોઈને કોઈ નુકસાન થયું ખરું? રિક્ષાઓ બધી ખાસી. બાઈક બે માણસ બચી ગયા. આ બે માણસનો ઊંઘેલો ઉભો કરી દીધો અમે. મોચા એ બે ભાઈ ગયા. બાઈકનું નુકસાન આવ્યું. બાઈકનો અને છોકરો 10 જેવો રમતો હતો બધો. બૈરો વાહન કરતો. બોલો. બૈરો વાહન કરતો.